મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને આજે તો આપણે શું છે કે ટાઈમસર પણ ઉઠી ગયા હતા, જવાનું હતું બહાર, પણ આજે ન થયું જવાનું, કારણ કે ત્યાં એને પગક બીજો મિત્ર હતો તે ગયો છે કે મારે કામ છે ત્યાં, એને જવાનું થયું, આપણે રહેવાનું છે ઘરે। અને આજે તો આપણે શું છે કે વાડીએ પણ ચક્કર મારવા જવાની છે, એટલે મેં કીધું પણ કંઈ વાંધો નહીં, તું જઈએ તો હું પણ વાડીએ જઈ આવું તો ને આપણે જો મગફળીને સાફ સફાઈ કરવાની હતી તે પણ પૂરી થઈ ગઈ છે। અને પાછળ જો આ બીબળ હતી તે પણ બીબળ પણ ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ। અને તેને શું છે કે ધાબે પણ સૂકવી દીધી છે। આજે મગફળી સાફ કરીને ધૂળ હતી, તેને ધૂળને તો જો અહીંયા બને છબલામાં અને ટબની અંદર ભરી લીધી, કારણ કે તેની અંદર એને રાત તેમ કહેતી હતી કે આપણે શું છે કે લસણ એવું બધું વાવવું છે। અને જો સૂર્યનારાયણ પણ વ્યવસ્થિત રીતથી ઉગી ગયા છે। અને તે શું છે કે અત્યારમાં તો શું છે કે પાણી આવી ગયું છે, તો તે બધા નીચે ભરકી ગયા છે પાણીને બધું ભરવા માટે। જો કપડાનું પણ કામ હાથમાં લઈ લીધું છે। અત્યારે વાળીએ અને મમ્મી વર્ગી ગયા ફર્યું ધોવા, આ બેસી બીજા કપડાં ધોવા કમ્પ્લીટ। આજ તો પાણી આવી હતી, મજા આવી ગઈ છે ને? શુભેચ્છા આપું છું। તો ચાલો અમે ધોવા મેળા કપડા, આજ પોણા જેવો ટાઈમ થઈ ગયો છે, મમ્મી પાછી ધોવે અને હું કપડા ધોઉં છું, એક પછી એક કામ। મમ્મી વાડીએ જવું તો એ ફટાફટ પાણીનું કામ કરવા માંડ્યા, અમે ધોવા માંડ્યા કપડા, પછી બીજાને ઉઠાડીને તૈયાર કરીને ભણવા મોકલી દેવું, તો આપણે પાણીનું કામ પતી જાય અને પાણી વયું જાય, બે કામ થઈ જાય। ચાલો, એ મહિના છે કપડાં ધોવાના, આપણે જઈએ અત્યારે જરાક દુકાને, સાઈડ ચાલુ હોય તો બે કરવાના તો કરી નાખીએ। ચાલો, 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે, દ્વિજા બેન અમારા રેડી થઈ ગયા છે। કેમ દ્વિજા? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, અરે મહાદેવ। કેમ છો બધા? મજામાં? આજ તમારું સ્વાગત છે। જો હું વેલી નહીં, થોડી મોડી હોઈ ગઈ ત્યાં ક્લાસ શરૂ થઈ ગઈ છે, હવે હું જાઉં છું નિશાળે। ટીચર કઈ કે ને મને આવ્યો છે તાવ, એટલે ટીચર કોઈને કઈ કે નહીં, તાવ આવતો હોય એટલે તો હું જાઉં છું ભણવા। ચાલો ચાલો, જો બેગમાં બધું નાખી દો। મમ્મી મને ઓલી પાટી ગોતી દે। હા, ગોતી દે। કઈ પાટી? ઓલી હા, બીજી ગોતી દે। હાલો, અટાણે હાલો। આથી ગોત દે હો। હાલો, દીજા બેન રેડી થઈ ગયા છે, જઈશ હવે સ્કૂલે। ટાટા, જેસી। કાનપટ્ટી પહેરવી તો કાંઈ નહીં, હાલો કાંઈ નહીં, ઠંડી ક્યાં છે? આમ તો તડકો થઈ ગયો ઘણો, જો 8:30 જેવો ટાઈમ થઈ ગયો, તડકો થઈ ગયો જ હોય। બેન વયા ગયા સ્કૂલે, 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે, અને મમ્મી વાડી જવાની તૈયારી કરે છે, દૂધ પાણી લેશે ને આપણે શા કરી નાખીએ। કેમ ઓડા પાઈ દે 10 વાગે ન કરો ચાલે મમ્મી હમણાં કે તોય ત્યાં પૂછીએ કાંઈ વયા ના ગયા આવ્યા કા પપ્પા શા પીવો? 8:45 જોજી વાડીએ તમારે ખોટી થાય। હા, હાલો, શા પાણી પાઈ દે। હા, 8:45 તો થયા, પણ ત્યાં જઈને રોડ ન કાઢતા તો ને એકા એ હાઈ જ્યાં કરશું। તુરિયાનું શાક પપ્પા અત્યારમાં તુરિયા લઈ એવા છે, વાડીએ જાતે મારી એવા 2 વાડીએ। કેમ પપ્પા? હવે આજે શું કરવું કામ? માંડવી કામ ચાલે। આપણે શું છે કે ઓનલાઈન KYCનું કામ પૂરું કરી અત્યારે પણ બંધ કરી અને આવી ગયા છીએ વાડીએ પાણી વારવા ઘઉંની અંદર। તો ઘઉં પણ શું છે કે બીજવાણું હતું, તો જો અત્યારે ઘઉંમાં પાણી પણ ચાલુ છે, અને આપણે આવ્યા છીએ પછાટે જોવા માટે। પાણી પણ વ્યવસ્થિત આવેલું જાય છે, કંઈ વાંધો તો છે નહીં એવું બધું।
તો છતાંય શું છે કે પહેલી વખત તો આવતા હોય એટલે બીજું વાણું થતું એટલે શું છે કે પછી તો ટાઈમ ઉપર હાલે. પહેલી વખત આવવું પડે જોવા માટે. તો આપણે આવી ગયા છીએ જોવા માટે. ક્યારે પણ વ્યવસ્થિત ભરાઈ જશે એવું લાગે છે, દેખાય છે, કારણ કે પર્વત તો બહુ મોટો છે. સેટો આમ આવું છે ગાયલું આવે છે. હું એક ક્યારે પાઈ દીધો તો બીજા ક્યારે આપણે નજર મારી લઈએ. જો ભરાઈ જાય તો આપણે ટાઈમે તો શું છે સેટ કરી લઈએ એટલે અલાર્મ વાગે એટલે નાખું વારવાનું અલાર્મ ઉપર. ઘડિયાળના કાંઠે જ પાણી વારવાનું હોય બને ત્યાં સુધી, કારણ કે ઘઉં ખૂંદવા તો અંદર જવાય નહીં. ચાલો એક નાખો તો વ્યવસ્થિત પહોંચી ગયું, એ તો કંઈ ટેન્શન છે નહીં. અને બીજું પણ વ્યવસ્થિત રીતે પહોંચી જાય તે પણ પાણી હાયલું આવે છે. લાઇટે પણ જો વહી ગઈ છે, આપણે સેટે પૂગ્યા તો લાઇટ પણ વહી ગઈ. નાખું વાર લઈએ પાછું દઈને. 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે ખોડચી બેસી ગયા છે. ખાલી એમણે નથી બેઠા, આપણે તો હંચાનું કામ કરવાનું છે, ઓશિકાના કવર ને આ બધું હાંચ બાંધવાનું છે. જે આવ્યું છે કામ એ આપણે ફટાફટ કરી લઈએ. બીજા બેન આવે તો આ કામ થઈ જાય, પછી રોટલી બનાવશું, પછી અમે જમી લઉં. જીજ્ઞેસ ગયો છે પાણી વારવા, મમ્મી પપ્પા ની ગયા ચારામાં માંડવી ને બધા હવાનું કામે હવ બધા વયા ગયા. આપણા બધું ઢગલો કામ છે એ બધા આપણે ફટાફટ પતાવી લઈએ અને બેસી જાય સિલાઈ કરવા. તો હાલ આપણે કરવા મળીએ સિલાઈ. ચાલો 12:30 થઈ ગયા છે ને આવી ગયા છે ભૂખ લાગી છે, એમને લાગી ભૂખ. અમે શું કરીએ? ભૂખ ન લાગે? હાફી રહ્યા બોલો. સાયકલ ચલાવીને આવ્યા, સાયકલ લઈને આવ્યા ને. મેં કહું મારે વિડીયો ઉતારતા તો ઘરે પહોંચી ગયા. બોલો એ ઘરે તો પૂગી જાય ને, સાયકલ લાગે મારા ઘરે ન પૂગે તો ક્યાં પૂગે? કામકાજ કરે મારા હંચા. હા, એ હંચા આઈસ્ક્રીમ બનાવે તેની મમ્મી. પછી બીજા મમ્મી આઈસ્ક્રીમ ખાવે. ભૂખ તો લાગી તમને, થોડીક વાર લાગશે. બીજા બેન જોઈ લ્યો મારા કામકાજ કેવું કરે ને. એ કચરો એટલું કરશે, આપણે બેસીએ. આજ ગરમી જેવું વાતાવરણ થઈ ગયું છે. કા આજે કઈ જો આવું વાતાવરણ થાય. અત્યારે તો તડકો નીકળ્યા, વાદળા બહુ થઈ ગયા છે. વરસાદની વાવાઝોડાની આગાહી છે. એનું કઈ ચાલ આપણે શાક ચડે ને પછી આપણે બેસી જાય જમવા. રોટલી બનાવી લીધી છે. પપ્પા કીએ છે દીદાને નીચે જ નથી ઉતરતી. બોલો ઈ ઉતરવું નીચે કે હું આવું? કઈ શું મારું તો આપણે માને છે. પપ્પા કીધા આપણે સિટી ઉપર સિટી થાય છે. હાલો ખાવાનું દઈએ તો હાલો હમણાં. હો બેસી જાય. રોટલી બની ગઈ છે. અમે શાકનું હમણાં થઈ જાય ને થોડીક વાર, એમાં દાળ નાખી દે પછી આપણે બેસી જઈએ. હું નથી કહું એને ખવડાવું. હાલો દઈ દો હાલો. ભલે કાચા પાકું હાલશે ને તને? તો પાકું જ ખાવું. બેસી ગયા છે. શું થાય તમને? આ બધું ગરમ, શાક ગરમ, ડુંગળી ગરમ, રોટલી ગરમ, છાશ ગરમ, તમે ગરમ બીજા ગરમ. અમે ઠંડા છે. ગરમ ગરમ વસ્તુ હોય તે શું કરે? અમે ઠંડા, અમે 2 ગોદડા વધી એટલે અમે ઠંડા. જેવું થઈ ગયો છે ટાઈમ. દ્વિજાબેન ને જો 2 ચોટી આવી તો વારે દીધી છે. તલ હાકરી કાકી ત્યાંથી આવી હતી. બેન બા ખાઈ છે. મસ્ત મસ્ત લાગે છે કાકાનો. જો દ્વિજાબેન નો લુક જો અમારે. કા દીજો ભાઈ તમે પંખો કરું? ચાલો કરું. હો વ્યક્તિની વેચ જે ઓછી. હો તો મમ્મી ને પપ્પા વાડીએથી વેવા છે. તો હવે મમ્મીને આવતા વેચ સીધા હે ને વળગી ગયા સીધું કટકી કરવા. ચાકે છે કડવું છે કે નહીં. અને આપણે અહીંયા હે શું કે વિનાયકી માંડવી થોડીક છે 5 પાટલા જેવા કાંઈ ભૂલી નથી કહેવાતા કરવેડા એવું છે. મમ્મી 5 પાટલા રહ્યા છે. પછી આપણે સોમવારે એવું હોય તો જાવું પછી થયું. અને આપણે તુરિયાનું શાક વગાડ્યું છે, વઘાર લીધું છે. મરચાં કરી લીધા સરસ મજાના. શાકભાજી બધી લાવી હતી બપોરે. એ બધું લીલું લાલ કેવું સરસ કોમ્બિનેશન લાગે, મસ્ત મજાનું. તો આપણે ડોડા પણ બાફી લઈએ.
અહીંયા મૂકી દીધું છે પાણી, તો એ પણ બનાવી લે, ડોડા બાફી લે, પછી ખાવા થાય, જમી કાઢવી, પછી ખાવું પાછા ડોડા, ભૂખ લાગશે એટલે. ચાલો મોડું કરાવીને આપણે ને ઉખેડી આવે ચોટલા. ચાલો પછી તલ હાકરી બનાવવાનું નક્કી કરી લીધું, બીજા બેનને ખાવી દીધી, તો આપણી ફ્રાય પણ સરસ મજાની આવી ગઈ છે. એમાં તલ ઉમેરી દઈએ ને બનાવી નાખીએ ફટાફટ. 6 જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે અહીંયા ખીચડી મૂકી દઈએ, તુરિયાનું શાક થઈ ગયું છે, અને અહીંયા આપણે મસ્ત મજાની તલ હાકડી પણ થઈ ગઈ છે, તો બનાવી લઈએ હવે. કાકીને ત્યાં બગડી હતી, અહીંયા સરસ છે, કાકીને થાય મારી બગાડી 2 દાંત કાઢતી હોય ઘડીક, તો કે બગડી એક વસ્તુ પહેલી વાર થતી હતી, થોડીક બગડી ત્યાં, તો દીજાને મન હતું મમ્મી મને કરી દે, તો પછી હું કહું ચાલ હવે હું પણ કરી નાખું. આવી રીતે હાઈટ ઉપર પાથરી દીધી છે સરસ મજાની. પછી આને ઠરશે ને એટલે નાના નાના કટકા કરી લેવું, એવું બધું છે. મરચાં તલ લીધા બધું એવું કહેતા, ડોડા બાઈફાના છે, તો કેટલી વાનગી પણ છે. અને મમ્મી બાજરાના રોટલા પણ કરે છે, પણ ત્યાં પણ લઈ આવીએ આપણે. જો મમ્મીને બાજરાના રોટલા પણ થઈ ગયા. કામ મમ્મી વાડીએથી કામે વરગાડી દીધા, રોટલા પણ કરી નાખ્યા છે. અને કાલની પણ તૈયારી મમ્મીએ કરી રાખી. જો ટોપી કટેવાળો દઈ દીધો છે, શેની તૈયારી છે ને કોમેન્ટમાં જણાવજો. કાલની તૈયારી મમ્મીએ કરી લીધી છે. અહીંયા આપણો સરસ મજાનો મુખવાસ પણ ફૂંકાઈ ગયો છે, પીળામાં પીળું કાંઈ દેખાતું નથી. તો ચાલો આપણે પણ ખીચડી થાય છે, દૂધ લઈ આવીએ ગાયનું. હવે જો અમે ને દીજા બે ગયા હતા ઓનલાઈન આપણે ઓફિસે, તો દીજા પણ આજે આવી હતી, ત્યાં તો કરતા હતા ને આજે ઘરે આવી ગયા ને, તો આ કાંઈક નવીન જ બનાવ્યું. જો આને જો કેવડી બધી તલ હાકરી બનાવી. જોયું અમારે દીજાબેનને અમારે બહુ ભાવે છે ને. દીજો જો કેવડી બધી તલ હાકરી. શિયાળાની પેન્સિલ વાનગી પગ લૂસણિયા જેવી જ છે. જો તલ હાકરી કા દીજો, અમારા દીજાને તો બહુ ભાવે. પણ હવે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.